ત્યાં પંચર પડ્યું. એમ થયું હમણાં ડ્રાઈવર બરાબર તૈયાર થઈ ગયા છે એ ઉપડી પણ ઉપડી ત્યાં તો જોયું તો પંચર. ચારે ચાર વ્હીલમાં પંચર, સ્પેર વ્હીલ માં પંચર. પછી કીધું આપણે હવે પૂરું કરી દઈએ, પણ આજે એવું નહીં થાય. આજે કોઈ છે જ નહીં. હવે તો જેથી અહીંયા ભગવાન જે કોઈ બેસવાના હશે ખબર નહીં, ત્યાં જેથી બેસે તે દિવસે પૂજારીઓ આવશે. આ 5 દિવસ તો કોઈ આવવાનું જ નથી. પણ કાલે હું પણ ખૂબ થાકેલી હતી અને કદાચ તમને બધાને લાગે છે કે દીદી બરાબર છે, પણ હજુ મને જોઈએ એવી હજુ સ્ફૂર્તિ નથી. જે ઘણી બધી લાંબી બીમારીમાંથી હું જે બહાર નીકળી છું એટલે સ્વાભાવિક રીતે થોડું થાક લાગે અને થોડું ડિસ્ટર્બ પણ થોડું થતું હતું. એટલે એમાં એનો બિચારાનો વાગ નહોતો. એને એમ કે ઠીક આપણે પડીકા લઈને જવાનું હશે, 11 વાગ્યાનો ટાઈમ આપ્યો તો આ લોકોએ. એ બિચારા છોકરાઓ શું કરે કે કદાચ નહીં જઈએ તો પછી આ લોકો ખીજાશે કે તમને કીધું તો 11 વાગ્યાનું તમે કેમ આવ્યા નહીં. પણ આપણે બધા તો એક પરિવારના સભ્યો છીએ, આનંદ કરવાનો છે, ખૂબ આનંદ કરવાનો છે. ઉમંગ ઉત્સાહ હજુ ઓર વધે અને આટલી જે જગ્યાઓ રાખી છે ને જગ્યાઓ રહે નહીં, બધું ભરાઈ જાય. ભલે કદાચ ઉપર બેસાડવું પડશે ને, મારે તો ઉપર બેસાડીશ, આ બાજુ ખોલી નાખશે, ચિંતા નહીં થાય. આપણે તો આનંદ જ કરવાનો છે. તો કથાના ક્રમની અંદર આપણે આગળ વધીએ. પરમગુરુ શ્રીમદ કરુણા સાગર સૂર્યલોકમાંથી સીધા જ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપરનો દ્વીપ એટલે પુષ્કર દ્વીપ. પુષ્કર દ્વીપ, પુષ્કળ નહીં, પુષ્કર દ્વીપમાં પરમગુરુ શ્રીમદ કરુણા સાગર પધાર્યા છે. રવિ મંડલે થોડી વાર માટે 2 ચુપાઈ ગાઈ નાખી આપણે. હા બહુ સરસ, ખૂબ સરસ. રવિ મંડલે છોડી જબ આએ, રવિ મંડલ 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 છોડી જબ આએ, पहले पुष्कर द्वीप चिताए, पहले पुष्कर द्वीप चिताए, पहले पुष्कर द्वीप चिताए, पहले पुष्कर द्वीप चिताए. પુષ્કર દ્વીપમાં પધાર્યા પરમગુરુ શ્રીમદ કરુણા સાગર. આ દ્વીપની અંદર આવ્યા એટલે બધાથી કંઈક વિશેષ પ્રકારનું જ્ઞાન લોકોએ સાંભળ્યું. એટલે સ્વાભાવિક રીતે લોકો પૂછે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો. આપણને કોઈ ગમે એટલે આપણે પૂછીએ ને કયું ગામ. અહીંયા બધા કથા સાંભળવા આવ્યા છે મેં ખાસ કરીને બેનો પેલા પૂછે કે કયું ગામ. એટલે વાઘોડિયા. વાઘોડિયા પહેલી વાર જોયા અમે તો તમને. બોલે હા બાજુવાળા તમારા સંપ્રદાયના છે ને તો એમ કહેતા હતા કે આ કથા બહુ સરસ છે, તમે ચાલો અમારી સાથે, એટલે હું આવી છું. એમ ફોન નંબર આપો ને જરા, ક્યારેક વાઘોડી આવવાનું થશે ને તો અમે ચોક્કસ તમને ફોન કરીશું. આવું કરે ને એમ પરમગુરુ કરુણા સાગરને પણ બધા પૂછીએ છીએ. ઘેરી પડ્યા પૂછીએ આપ કોણ છો. આટલું સરસ મજાનું કૈવલ કરતા નિજ ધણીના ધામનું વર્ણન કરો છો. આપ કોણ છો. અને ત્યારે પરિચય આપ્યો. સુનો. हम कायम कैवल्यम स्वामी, हम कायम कैवल्यम स्वामी, चेतावन पठे बहुनामी, चेतावन पठे बहुनामी. કાયમ પુરુષ અને મારા કરતા મારા માલિક કૈવલ્ય સ્વામી એનો દાસ છું. આ જગતમાં આવ્યો છું, પૃથ્વીને ચેતાવવા માટે આવ્યો છું, જાગૃત કરવા માટે આવ્યો છું, લોકોને સાચો સંદેશ આપવા માટે આવ્યો છું, નિજ પતિનું જ્ઞાન આપવા માટે આવ્યો છું. અહો
સાંભળી પરમ ગુરુના શ્રીમુખે અને પછી તો જેટલા જેટલા અધિકારી હતા ને એ બધા જ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરના આશ્રિત બન્યા. પરમ ગુરુ કરુણાસાગરના આશ્રિત બન્યા. લોકો રોજ આવે, દર્શન માટે આવે. પણ પછી તો બધા આવીને કહે છે અમને દીક્ષા આપો. પરમ ગુરુ કરુણાસાગર કહે જેટલા જેટલા અધિકારી હતા આ બધાને મેં દીક્ષા આપી છે. રોજનો નિયમ બની ગયો છે. પણ પરમ ગુરુ કરુણાસાગરે શું કર્યું? ખાલી કૈવલ્ય મંત્ર જપો આવું નથી કહ્યું. રહેશ વિધિ પણ બધી બતાવી છે. રોજ સવારે વહેલા ઉઠવું, બોર ભય પ્રગટે જ બભાનું, સાવધાન થવું કરીએ સ્નાન, પૂજા પાઠ ઉપાસના આ બધું કરવું. રહેશ વિધિ બતાવી છે. ત્યારબાદ પરમ ગુરુ કરુણાસાગર કહે સન્મુખ ભય જોજો અધિકારી. બધા નતા આવ્યા, જે અધિકારી હતા ને એ બધા સન્મુખ થયા. અધિકારી હોય એ સન્મુખ થાય, બાકી તો વિમુખ જ રહે. જો સંસાર છે ને દાણી ફોડવાના હાંડલા જેવો છે. બહેનો દાણી ફોડવાનું હાંડલું જુદું રાખે, માટલું, પછી ચૂલા ઉપર મૂકે. જ્યારે દાણી ફોડવી હોય ત્યારે એ ગરમ થાય એટલે આમ જુવાર નાખે તો જુવારના દાણા ફૂટી ફૂટીને બહાર આવે, ફૂલ થઈ થઈને બહાર આવે. પછી મકાઈ નાખે તો મકાઈના ફૂલ થઈ થઈને બહાર આવે. રાજગીરી નાખે તો રાજગીરીના ફૂલ થઈ થઈને બહાર આવે. પણ તમે જોયું હશે કે આમ મુઠ્ઠી ભરીને બેનો આમ અંદર આમ નાખે ને તો કઈ બધા દાણા ફૂટે નહીં. અમુક દાણા એવા હોય જે ફૂટે નહીં, બીજાને ફૂટવાય ના દે હોય ને. અમુક દાણા જ એવા હોય. પછી બેનો શું કરે? આખું માટલું ઊંધું વાળીને બધું કાઢી નાખીને બાર કચરામાં ફેંકી દે એને, કારણ કે એ કશા કામના નહીં. અમુક દાણા જ એવા હોય, ફૂટે નહીં, ફૂટવા દે નહીં. એ તો પરમ ગુરુની ભક્તિ ન કરે, બીજા કરતા હોય ને એને ન કરવા દે, રહેવા દે. આ બધા ફૂટ્યા વગરના દાડા કરે નહીં ને કરવા દે નહીં. સન્મુખ ભય જોજો અધિકારી. જે અધિકારી હતા એ બધા સન્મુખ થયા. પણ પરમ ગુરુ કરુણાસાગર એમ કહે કે આ દ્વીપની અંદર એક રાજા છે, અંબુ શહેર છે. આ શહેરની અંદર એક અલિરથ નામનો રાજા રાજ કરે છે. એને ઘણી બધી રાણીઓ છે. આમ તો લખ્યું છે 1100 રાણીઓ છે. ઘણા મને મારી ઉંમરના જ બધા છોકરાઓ મને પૂછે કે દીદી આટલી બધી રાણીઓ? આ બધા મોટી ઉંમરના તો ચાલે કે હા મોટી વાર્તાઓ સાંભળતા ને પેલા, તેમાં આવું બધું હોય. પણ મારા જેવડી જે પ્રજા છે આ બધાને તો નવાઈ લાગે કે દીદી આટલી બધી રાણીઓ 1100, એમ આટલી બધી રાણીઓ કરવાનો અર્થ શું? બીજું કશું જ નહીં. મોટામાં મોટો ફાયદો કયો? આટલી બધી રાણીઓ હોય એટલે એટલા સસરા હોય, એટલા સસરા હોય. અને કોઈ પણ દુશ્મનની તાકાત છે કે આ જમાઈની સામે કોઈ ઊંચી આંગળી કરી શકે? સીધી વાત છે. પાછા જો આટલા સસરા હોય, પાછા એટલા સાળા હોય. કદાચ કોઈ યુદ્ધ કરવા આવે ને તો ફોજ બહારથી લાવવી જ ન પડે. બે સમય નહીં ત્યારે બહુપત્ની એક હર્ષ હતો ત્યારે. પણ કરુણાસાગર કહે એ રાજા ને આટલી બધી રાણીઓ, પણ એના અંદર 12 પતિવ્રતા અને એના અંદર પાછી બે રાજાને બહુ વહાલી છે. એ 12 માંથી પણ 2 બહુ વહાલી છે. નામ આપ્યું છે તાકો અહિલા સહિલા નામ. અહિલા ને સહિલા એનું નામ છે. 2 રાજાને બહુ વહાલી છે. શું કામે? બહુ સ્વરૂપવાન છે એટલે, બહુ મોટા બાપની દીકરીઓ પરણીને આવી છે એટલે. ના, એ તો બધું હશે જ, પણ એના અંદર મુખ્ય કેવો ગુણ છે? સત્વગુણ મહાશીલ વિરામ. સાત્વિક છે, શીલવાન છે, ચરિત્રવાન છે. આ બહુ મોટામાં મોટી વાત છે ભાઈ બહેનો. ચરિત્રવાન હોવું ને એ એક બહુ મોટામાં મોટું સદગુણ છે. એમાં આ સમયની અંદર
જે અત્યારે હળાહળ કળિયુગ જે ચાલી રહ્યો છે એના અંદર જે સતી નારીઓ તો બહુ ભારત વર્ષની અંદર ખૂબ સતી નારીઓ થઈ અને અત્યારે હજુ હશે. જે સતી નારીઓના શ્રી ચરણોમાં મારા વંદન. પણ અત્યારે આ સમયની અંદર ચરિત્રવાન રહેવું એ બહુ મોટામાં મોટી ઈશ્વરની ભેટ, ઈશ્વરના આશીર્વાદ હોય ને, ગુરુ મહારાજના આશીર્વાદ હોય તો જ રહી શકાય. બહેનોના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એક વ્રત એક નેમા કાય વચન મન પતિપ્રદ પ્રેમા. રામચરિત માનસ એમ કહે કે બહેનોના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બહેનોના માટે પતિ એ પરમેશ્વર છે. જો હું આવું બધું બોલું ને એટલે અમુક ભાઈઓ તો ફૂલાઈ જાય. હા, તો હું એક જગ્યાએ આવું બોલતી હતી ને કે બહેનોના માટે પતિ એ પરમેશ્વર કહેવાય. તો એક દાદા ઉભા થઈને મને કહી દીધી, આ બધા માતાજીઓને કહેજો જ બધીને, અમને પતિઓને પરમેશ્વર ન માને ને તો કઈ નહીં, માણસ તો માને, માણસ માને ને તોય ઘણું છે એમ કહે. હું આવું બધું કહું ને કે બહેનોના માટે પતિ એ પરમેશ્વર કહેવાય. તો અમુક ભાઈઓ તો આમ કોલોરામ આમ કરે, ઘરે જઈને પછી કે જો દીદીએ કહ્યું તું પતિ એ પરમેશ્વર કહેવાય, લે પાટલો બેસાડ મને, કર મારી પૂજા. પણ આજે આ વાત આવી એટલે હું ચોક્કસ કહીશ કે જેમ બહેનોના માટે પતિ એ પરમેશ્વર છે એમ તમારા બધાના માટે પણ, ભાઈઓના માટે, પતિઓના માટે પણ પત્ની એ મારા ઘરની કોઈ દાસી નહીં છે, લક્ષ્મી. આમ જો ફૂલી ગયા તો જો. અને પતિ પત્નીની એકમતતા તો જેની હોય સ્વર્ગમાં સત્તા. એના વિચાર એક હોય, શરીર ભલે જુદું હોય, મેરા વિચાર એક હોય. બાકી તો શું કહું, પતિ પત્નીની વાત આવે ને એટલે મને ઘણા લોકો પૂછે, દીદી તમને આટલી નાની ઉંમરમાં વૈરાગ્ય કેમ આવી ગયો? ત્યારે હંમેશા એમ કહું, તમારા બધાનું જોઈને જ આવી ગયું છે. આમાં કઈ બીજા કઈ પાઠ કરવા ન પડે, આના માટે કઈ પીએચડી કરવું ન પડે, આ ઓટોમેટિક જ થઈ જાય. એક ભાઈ સસરાના ઘરે ગયો, તે પત્નીને મૂકવા માટે ગયો પિયરમાં. તો જમવા માટે બેઠા, હા બહુ સરસ રીતે જમાડ્યા. અઠવાડિયા પછી પાછો પત્નીને લેવા માટે ગયો. એટલે સસરાએ કહ્યું, જમાઈ હા તમે ગયા વખતે આવ્યા હતા ત્યારે બરાબર જમ્યા હતા, આ વખતે કેમ બરાબર જમ્યા નહીં તમે? બોલે ગયા વખતે હું મૂકવા આવ્યો હતો, આ વખતે લેવા આવ્યો છું. પણ અહીંયા બે રાણી, સત્વગુણ મહાશીલ વિરામ. શીલ જ્યાં વિરામ પામી જાય, અર્થાત ચરિત્રવાન છે, જેનું કેરેક્ટર મજબૂત હોય ને ભાઈ બહેનો, દુનિયામાં એને કોઈ ન હરાવી શકે. આવી આ બંને રાણીઓ, પરમ ગુરુ કરુણા સાગરની કૃપા થવાની છે આ બંને રાણીઓ ઉપર, અરે આખા પરિવાર ઉપર. આ રાજ્યની અંદર બધા બહુ સરસ રીતે ખુશી ખુશી રહે છે. એમાં એક અમરસિદ્ધ નામનો યોગી આવ્યો. આ અમરસિદ્ધ યોગી રાજાના રાજ દરબારની અંદર આવ્યો. રાજ દરબારની અંદર આવતા રાજા બહુ પ્રસન્ન થયો. રાજાએ દબદબાપૂર્વક સ્વાગત કર્યું. રાજાને ગમ્યું. પછી તો બેઠો બાગ ધકાઈ દુનિયા, માને રાય પીછે સબ દુનિયા. એક ધૂણી ધકાવી છે. જોગીએ રાજાના બગીચાની અંદર બેઠો છે. રોજ રાજા સત્સંગ કરવા માટે જાય. નામ છે રાજાનું અલીરથ. અલી એટલે ભમરો. જેમ ભમરો કમળને ચાહે એમ આ રાજા સાધુના શ્રી ચરણોની અંદર, શ્રી ચરણ કમલની અંદર એનો અનુરાગી બન્યો છે. રોજ ઉઠી અને સત્સંગ કરવા માટે જાય છે. આપણા જીવનમાં જો કોઈક સાધુ, સાચો સાધુ મળી જાય ને ભાઈ બહેનો, એનો સંગ જો થઈ જાય તો પછી સત્સંગ કરતા 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 મારો કરુણા સાગર મળી જાય. સત્સંગ કરે છે. એમાં એક વાર
પરમ ગુરુ કરુણાસાગર કહે બધા લોકો ત્યાં જતા હતા. તો એક દિવસ મને એમ થયું કે ચાલ જ્યારે હું પણ જરા આટો મારું, કોણ છે આ યોગી? આટલા બધા માને છે, રાજા માને, આખી દુનિયા માને છે, બધા પ્રણામ કરવા જાય છે, તો જરા હું જરા જોઉં. પરમ ગુરુ કરુણાસાગર કહે પછી તો હું પણ જરા જઈને ઊભો રહ્યો, પ્રણામ કર્યા. દીન ભાવે પરમ ગુરુ કરુણાસાગર કહે ઊભો રહ્યો. કોઈ જ નહોતું. એકાંતની અંદર કરુણાસાગર કહે હું ત્યાં ગયો અને પછી તો મેં યોગીરાજને કહ્યું કે હે યોગીરાજ, તમને આટલા બધા લોકો અહીંયા પ્રણામ કરવા આવે છે, નમવા આવે છે, તો તમે થોડુંક તમારું જ્ઞાન મને પણ જરા સંભળાવો ને. એટલે યોગીરાજે દિલ ખોલી અને વાત કરી. પ્રથમ પહેલા તો 3 ગુણોની વાત કરી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્મા આ જગતની ઉત્પત્તિ કરે, વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરે, શિવ સમય આવતા સંહાર કરે. અચ્છા, પછી એના પછી કોઈ? તો બોલે હા, એના ઉપર ભગવતી દુર્ગાની, ભગવતી મહામાયાની સત્તા છે. અચ્છા, તો એના ઉપર? તો બોલે 3 ગુણ અરુ ચોથી માયા. હા, પણ એના ઉપર? બોલે સબકી આદ્ય નિરંજન રાયા. એ બધાના ઉપર નિરંજન પ્રભુની સત્તા છે. બોલે એનાથી પછી કશું કઈ આગળ? બોલે મહારાજ બસ ત્યાંથી આગળ કશું જ નથી. અને ત્યારે કહે તો કહે સુનો, આટલેથી તમે અટકી ગયા? તો કહે હા, બસ એ જ મારી ઉપાસના છે. અને પરમ ગુરુ કરુણાસાગર કહે તો ત્યારે મેં એમ કહ્યું કે હે યોગી, તમે બસ સાધી સાધીને કાળને જ સાધ્યો, કાળની જ ઉપાસના કરી. હે યોગીરાજ, સમય આવે ને એટલે આ બધું જ નષ્ટ થઈ જાય છે, આ બધું જ કાળનો પસારો છે. સમય આવતા કશું જ આ જગતમાં રહેતું નથી. છેલ્લે એ નિરંજન પણ બ્રહ્મની અંદર જઈને સમાપ્ત થઈ જાય છે. અને બ્રહ્મ એ પણ માત્ર ને માત્ર કૈવલ કર્તાનો પ્રકાશ છે, એ એક ક્ષેત્ર છે. અને એ બ્રહ્મ જ્યાં છે, એ બ્રહ્મ પદ પછી તો બીજા 11 ધામ છે. અને એ 11 ધામ પછી 12મું ધામ કૈવલ કર્તાનું ધામ છે. અને હું ત્યાંનું વાસી છું. પરમ ગુરુ કરુણાસાગરે જ્યારે આ વાત કરી, યોગીરાજ એકદમ અવાક બનીને આ બધું સાંભળવા લાગ્યો. જૈન ચરણ પકડી લીધા છે. મને માફ કરો પ્રભુ, હું તો એમ માનતો હતો કે તમે તો કોઈ સામાન્ય યોગી છો, કોઈ સામાન્ય જિજ્ઞાસુ છો. મને શું ખબર કે આપ તો પહોંચેલા મહાપુરુષ છો. પણ સાંભળો, अब स्वामी कहो ज्ञान तुम्हारा, जाते भये भव जल पारा. પણ કરુણાસાગર કહે કુબેર સુનો હો જોગી, तुम हो निज करतार वियोगी. ચિંતા ન કરશો, તમને જે આ જાણવાની જિજ્ઞાસા જાગી ને કે ધામ કેવું છે, ધામી કેવા છે, તો સાંભળો, આ ઈચ્છા ત્યારે જ જાગે જ્યારે કોઈ પૂર્વ જન્મનો જાગેલો હોય, જ્યારે કોઈ પૂર્વ જન્મનો એ કૈવલ કર્તાના ધામનો અનુરાગી હોય, ત્યારે જ એને આ અંદરથી જિજ્ઞાસા જાગે છે. બાકી જિજ્ઞાસા જાગતી નથી. વાત એ સાચી છે ભાઈ બહેનો, પૂર્વ જન્મની અંદર પરમ ગુરુ પ્રત્યે જો પ્રીત હોય ને તો આ જન્મે પ્રીત થાય, બાકી એમને પ્રીત ન થાય. એટલે એનો મતલબ શું થયો? અહીંયા જેટલા પણ તમે બેઠા છો ને, હું, તમે જેટલા પણ અહીંયા બધા બેઠા છીએ, આ બધાના પૂર્વ જન્મનું કંઈક પુણ્ય છે. પૂર્વ જન્મની અંદર પરમ ગુરુ કરુણાસાગરની ભક્તિ કરી છે, એટલે આ જન્મે વળી પાછા ભક્તિ કરવા માટે આ 5 દિવસ માટેના આ અનુષ્ઠાનમાં હું ને તમે બધા બેઠા છીએ. નહીં તો ન બેસીએ ને. નરદાસ બાપજી પણ આ વાત કરી ને, હે અલ્યા પૂર્વની પ્રીત જેને હશે, અલ્યા પૂર્વની પ્રીત જેને હશે. જો ગાય શું કામ ખબર છે ને તમને? હાય, જો કે તમને ખબર જ છે. મેં કાલે કહ્યું ને કે ઊંઘ આવતી હોય ને તો જતી રહે, એટલા માટે. બાકી એમને મને કથા કરવી હોય તો એમને ના કથા કરું, તો પછી મારે કથા કરવાની, તો ગુરુજી કથા કરે જ છે ખૂબ સરસ રીતે. પણ
સંગીત સાથે નાચતા કૂદતા આનંદ કરતા કોઈના લગ્નમાં જે નાચી કૂદી ને તો થાક લાગે છે. અહીંયા તો આખા જન્મ મરણનો બધો થાક ઉતારી દે એવું આ સરસ મજાનો કરુણા સાગરનું દિવ્ય જીવન ચરિત્ર હું તમે સાંભળી રહ્યા છીએ. અને એમાં ભક્તિ ભાવ સાથે ગાઓ જય હો. Hello.
એમ પૂર્વ જન્મની અંદર પરમ ગુરુની પ્રીત હશે એટલે તો આ જન્મે વળી પાછી પ્રીત થઈ છે. નહીં તો પરમ ગુરુના શ્રી ચરણમાં એમ 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 પ્રીત ન થાય. એમને પ્રીત ન થાય. તો ઘણા લોકો એમ કહે દીદી અમને પ્રીત છે ને એટલે આમ બસ હવે વાત પૂરી થઈ ગઈ, આપણને સર્ટિફિકેટ મળી ગયું પરમ ગુરુના શ્રી ચરણમાં પ્રીત છે એટલે તો અમે આ વખતે અહીંયા પાછા પરમ ગુરુની ભક્તિ કરવા માટે ભેગા થયા છીએ. પણ જો પ્રીત હોય ને, પ્રીત આપણને પરમ ગુરુના શ્રી ચરણોમાં છે એનું પ્રમાણ શું નારાયણદાસ બાપજી આપ્યું છે. નારાયણદાસ ચરણ આશ ચિત में बसे जो અને હૃદય કમળમાંથી મારો વાલો દૂર ન ખસે જો. એક સેકન્ડ માટે પણ એ દૂર ન ખસે તો માનવાનું કે પ્રીત છે. પ્રીત હોય એનું પ્રમાણ એટલું જ, બસ એના વગર ગમે નહીં. ભાગવતમાં આવે ને ગોપિકાઓ, હરિ વિના હાલે નહીં આજ હે ઓધવરાય અમને. એના વગર ગમતું નથી, એના વગર ગમે નહીં. જવા દો ને ભાઈ બહેનો, એ બધી વાત તો હું ક્યાં કરું. આ તમે બધા જે જીવન જીવી રહ્યા છો એના અંદર તમને બધાને અનુભવ થતા હશે. કોઈને કોઈ ગમી જાય તો પછી કઈ ચાલે છે બધું? નહીં નાત જુએ, નહીં જાત જુએ, કે નહીં ઉંમર જુએ, કે કશું કાંઈ જ નહીં. નહીં ગોરા, નહીં કાળા, કશું નહીં, કશું કાંઈ નહીં. ભણતર, નહીં ગણતર, કશું કાંઈ કોઈ એમાં પાછું પ્રીત થઈ જાય એટલે પછી તો રાતે ગોદડામાંથી મેસેજ કરે, માથા ઉપર ઓઢેલી બ્લેન્કેટ, આટલી બધી ઠંડી હોય, બાપાને એમ કે ઊંઘી ગયો છે, ત્યાંથી મેસેજ કરે, આઈ મિસ યુ, આઈ મિસ યુ. તે પેલું અહીંયા અંદર વાટ જ જોતું હોય હમણાં આવશે. ગામમાં કથા થઈ છે તો બધા પરાણે પકડીને લઈ ગયા છે ને, હમણાં 12 વાગે છૂટશે એટલે હમણાં લખશે કે પેલું લખે આઈ મિસ યુ ટુ મચ. કોઈનાથી કોઈને પ્રેમ થઈ ગયો હોય તો પછી કોઈ એને આમ કઈ ગમે નહીં, કંઈક મગજ ક્યાંક બીજે દોડતું હોય, આપણે કહીએ કે ચા લઈ આવો તો છાશ લઈ આવે, આપણે મોકલીએ બજારમાં તેલ લેવા તો ઘીનો ડબ્બો લઈ આવે, પછી એમ કઈ એનું કઈ નક્કી નહીં. ક્યારેક આવું જે થાય છે ને, આવું જો ક્યારેક મારા પરમ ગુરુ પ્રત્યે થાય ને, રાત્રિના 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય, અચાનક આંખ ઉગડી જાય, મારો પરમ ગુરુ યાદ આવી જાય, મારો કરુણા સાગર યાદ આવી જાય. ઘરમાં નાનકડું એવું મંદિર બનાવ્યું હોય, પરમ ગુરુનું સ્વરૂપ પધરાવેલું હોય, અને ત્યાં જઈને પરમ ગુરુ કરુણા સાગરના વિયોગમાં આંખોમાંથી આંસુ આવી જાય. હે કરુણા સાગર, હું તને ખૂબ યાદ કરું છું. કરુણા સાગર, આઈ મિસ યુ. એને કહો, રોજ આવું કહેશું ને તો મારો કરુણા સાગર એક દિવસ જવાબ ચોક્કસ આપશે, બેટા આઈ નો આઈ લવ યુ ટુ મચ. મારો કરુણા સાગર આ જવાબ આપશે ભાઈ બહેનો, મારો કરુણા સાગર આ જવાબ આપશે. નારાયણદાસ બાપજીને એને કહ્યું છે, નારાયણદાસ ધન્ય તુમ સમો જુગ મેં પ્રિય નહીં કોઈ. હે નારાયણદાસ, મને તારાથી અધિક આ જગતમાં બીજું કોઈ પ્રિય નથી, મને કોઈ વહાલું નથી. અને પરમ ગુરુ આજે આ દુનિયામાં નથી એવું નહીં, એને વચન આપ્યું છે, સદા ધન કી યહી ધજે પાવન પ્રજા પુરેશ, કાય વિના કારજ કરું પણ જીનું નિજ સાચ ઉરેશ. જેના હૃદયની અંદર વિશુદ્ધ પ્રેમ હશે ના, કરુણા સાગર એમ કહે, એના માટે તો હું કાયમ ભલે શરત નથી પણ છતાંય
કાયમ પરચા પૂરતો જ રહીશ, કાયમ પરચા પૂરતો જ રહીશ. બસ પરમ ગુરુથી પ્રીત લાગી જાય. રાત્રિના સમય ક્યારેક બેઠા હોય ને, આ બધી કથાઓ મને તમને એ શીખવાડે છે. ક્યારેક એકલા એકલા બેઠા હોય ને, કશું કોઈ જ ન હોય, અને ત્યારે અંદરથી એને પુકારો, એના સાથે વાત કરો. આ મન આગુ પાછું થાય ને તો મનની સાથે વાત કરો. મનને એમ કહો, હે મન, તે જે કહ્યું એ બધું મેં કર્યું. તે જે કહ્યું તેમ કહ્યું કે મને સારા સ્વાદ જોઈએ છે, તો આ જીભ દ્વારા તને મેં સારા સ્વાદ અપાવ્યા. હે મન, તેમ કહ્યું કે મને મન બને સાંભળવું છે કંઈક, તારે જે સાંભળવું હતું એ કાન દ્વારા તને સંભળાવ્યું. તેમ કહ્યું મારે આ વસ્તુ જોવી છે, તો આ આંખ, આ ઇન્દ્રિયો દ્વારા મેં તને તે જે કહ્યું એ બધું કર્યું. પણ હે મન, હવે તો તું મારા પરમ ગુરુમાં લાગ. અંદરથી ક્યારેક એને પુકારો, એના સાથમાં વાત કરો, મન સાથે વાત કરો. અને પછી મન ધીરે 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 કરુણા સાગરમાં લાગશે. અને પછી મારો કરુણા સાગર બહુ દૂર નથી ભાઈ બહેનો, તમે જ્યાં છો ને ત્યાં આવીને ઉભો રહી જશે. જ્યાં છો ત્યાં આવીને ઉભો રહી જશે. હું તમારા સામે બેઠી છું ને, એ મારા કરુણા સાગરના પ્રતાપથી જ બેઠી છું ભાઈ બહેનો. કરુણા સાગરના પ્રતાપથી બેઠી છું, મારા ગુરુજીના આશીર્વાદથી. આ જિંદગી તો ક્યારની હોસ્પિટલની બેડ ઉપર સમાપ્ત થઈ ગઈ હતી, પણ મને જો નવું જીવન આપ્યું હોય તો મારા કરુણા સાગર બાલ કુબેર અને મારા પૂજ્યપાદ ગુરુજીએ નવું જીવન આપ્યું છે. નિરંતરનો એક અવાજ. ગામડે ગામડે જે બધા બાલકુબેર અષ્ટકના પાઠ થયા, પૂજ્યપાદ ગુરુજી એમના આશીર્વાદ. પણ હા, વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના શ્રી ચરણોમાં આપણો પ્રેમ હોવો જોઈએ. આ જન્મે તો આપણે મળ્યા પરમ ગુરુ કરુણા સાગરને, પણ એવી ભક્તિ કરજો ભાઈ બહેનો કે જિંદગીમાં ક્યારેય આજે જન્મ લીધો છે ને એનો અફસોસ ન રહી જાય. કરુણા સાગરે જે જીવન આપ્યું છે, એની જે ભક્તિ આપી છે, આપણે સૌભાગ્યશાળી છીએ કે એની ભક્તિ મળી છે. અને એવી ભક્તિ કરજો ભાઈ બહેનો કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળી જાય. ફરીવાર જન્મવું ન પડે, ફરીવાર માના ગર્ભમાં આવવું ન પડે. કરુણા સાગર એટલે જેની કરુણા. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા,
એટલે પરમ ગુરુને પોતાના બનાવવા માટેની કથા છે. ખાલી હું બોલી લઉં, તમે સાંભળી લો, થોડું ઘણું ગાઈ લે, એ નહીં, એ તો બધું કરો જ, પણ સાથમાં પરમ ગુરુ કરુણાસાગર કોને મળે છે અને આપણામાં હજુ શું ખૂટે છે એ જરા અંતરથી વિચારીએ. ભાઈ બહેનો, ખાધું પીધું બહુ ભોગવ્યું, આ સંસારના સુખ વૈભવ બધા બહુ ભોગવ્યા. ક્યારેક પોતાના માટે, પોતાના આત્મના ઉદ્ધાર માટે ક્યારેક તો કરુણાસાગરને અંદરથી પ્રાર્થના કરજો. किसी કહા હૈ ના कि भगवान हर रोज मंदिर में बैठते हैं, लोग दर्शन करने के लिए आते हैं. एक दिन भगवान ने कहा, ओ प्यारे, रोज कुछ मांगने के लिए आता है, कभी मेरे पास बैठने के लिए तो आ. एक बार तो मेरे पास ऐसे ही बैठेगा ना तो मैं इतना दे दूंगा कि कभी तुझे मांगना ही नहीं पड़ेगा. रोज मांगवा જઈએ છીએ આપણે. હે કરુણાસાગર, મારો દીકરો નથી, કાં તો કહે હે કરુણાસાગર, દીકરો છે તો કહ્યું કરતો નથી, અને દીકરો છે કહ્યું કરે છે, પણ હવે બહુ મળતી નથી. કેટલી કેટલી પ્રાર્થનાઓ તમે જુઓ. પણ ક્યારે એમ કહ્યું, હે કરુણાસાગર, હવે જડતો નથી કિનારો, એ મારો ક્યાંથી આવે આરો, મારા સાજા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અંતરથી બજવું. ઉપાસના કરો ને તો પણ આમ એક એક શબ્દે આમ અંદરથી વલોપાત થઈને નીકળવો જોઈએ. બાકી તો ઉપાસના થતી હોય ને ઘણાની, તો એમાંય સવારની જે ઉપાસના થઈ ને એ તો બહુ જોયા જેવી હોય. એક બાજુ ઘરનું કામ થતું હોય, એક બાજુ ઉપાસના થતી હોય ને, એવી ઝપાટા બંધ ઉપાસના જાય. જાણે અમદાવાદથી દિલ્હી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ નીકળે ને એમ એની ઉપાસના જતી હોય. પણ એવું નહીં, ભલે થોડું કરો પણ અંતરથી કરો. આપ હૃદયથી જોડાવો અને એની સામે પોતાના પાપનો ઇકરાર કરો. હે કરુણાસાગર, હું ખેલ્યો અવળી બાજી. લોકોને છેતરવાના જ કામ કર્યા છે મેં. આ તો કોઈના ખોપડા ખોલી ખોલીને જોવાતું નથી, એટલે બાકી એક નામ ખોપડા ખોલી ખોલીને જુઓ ને તો ખબર પડે કે આમાં કેટલો કચરો ભર્યો છે. હે, હું ખેલ્યો અવળી બાજી, બહુ ન કરવાના કામ નહીં કર્યા. અને વળી પાછું થઈ અંતરમાં હું રાજી, છેતરી દીધું ને. બહુ સારું કર્યું, આજે મજા પડી જશે. સાસુ એમ વિચારે કે મેં વહુને છેતરી, વહુ એમ વિચારે મેં સાસુને છેતરી, દીકરો એમ વિચારે કે મેં બાપને છેતર્યો, બાપ એમ વિચારે કે મેં દીકરાને છેતર્યો, ક્યારેક કોઈ પાડોશી એમ વિચારે કે મેં પાડોશીને છેતરી દીધો, દુકાનદાર એમ વિચારે કે મેં ગ્રાહકને છેતરી દીધો, ગ્રાહક એમ વિચારે કે મેં દુકાનદારને છેતરી દીધો. પણ હું ખેલ્યો અવળી માજી, વળી મનમાં થઈને રાજી. પણ હે કરુણાસાગર, આનો જવાબ મારે ચોક્કસ આપવો પડશે. માટે અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો મારા સાજા
એવા શ્રીમદ કરુણા સાગર પેલા યોગીને એમ કહે છે, હે યોગી, તમે પૂર્વ જન્મની અંદર કૈવલ કરતાના વિયોગી હશો, એની ભક્તિ તમે ચોક્કસ કરી હશે, એટલે જ આ જન્મે તમને જિજ્ઞાસા જાગી છે. તો સાંભળો, આપણે શું સાંભળવું છે? બસ આપ એ કહો કે આનાથી વિશેષ કશું છે? મેં તો માત્ર નિરંજન સુધીની વાત કરી, પણ એનાથી તમે કંઈક બીજી વાત કરી રહ્યા છો. ત્યારે કહે, હા હે યોગીરાજ, જ્યોત સ્વરૂપ પરે પરિબ્રહ્મ નિગમ નૈતિ કરિકાવત મર્મ બ્રહ્મ પરે એકાદશ ધામ દ્વાદશ મેં કૈવલ વિસરામ. એ નિરંજન પછી તો બ્રહ્મનો પ્રકાશ બ્રહ્મ છે ત્યાં, અને બ્રહ્મ પછી બીજા 11 ધામ છે, અને એ 11 ધામ પછી 12મું ધામ એ કૈવલ કરતાનું ધામ છે, અને એ ધામમાંથી હું આવ્યો છું. કૈવલ કરતાનું પાટવી પરમ વિશેષ અંશ, હું ખુદ કરુણા સાગર છું. યોગીરાજ પગમાં પડી ગયા છે. હે નાથ, હે દયાલુ, હે કૃપાલુ, સાંભળો. કરી કરુણા પ્રભુ દીન જાણી, જન આપનો કર લીજીએ. જયતિ જયતિ જુગ તાત સ્વામી અંતરયામી. આપ હો ઉપાય અંશ કો દક્ષ દેવા, અને જ્ઞાન મેવ. આવા જ્ઞાનના મેવા તમે લાવ્યા છો. હે કરુણા સાગર, પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી સકલ ગુણ ગતિ સાગરમ. તાચરણ રજ લઈ ધરુ શિર પર, દ્યો ગતિ અગમ જાગરમ. બસ હવે કૃપા કરો અને મને આપનો દાસ બનાવી લો. આત્મનિવેદન કર્યું પરમ ગુરુ કરુણા સાગર. એ યોગીરાજને અધિકારી માની, અધિકારી જાણી અને એને કૈવલ મંત્ર આપ્યો છે. બસ કૈવલ મંત્ર જપવા લાગ્યા છે, અને પરમ ગુરુ કરુણા સાગર જતા રહ્યા છે. જે જગ્યા નિશ્ચિત હતી એ જગ્યા ઉપર જઈને બેઠા, ધૂણી દખાવીને બાવા. પણ અહીંયા પેલો યોગીરાજ બસ કૈવલ 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 એક ધૂન લાગી છે. પછી તો રાજાને જ્યારે સમાચાર મળ્યા કે મારા ગુરુને પણ કોઈક એવા પ્રતાપી ગુરુ મળી ગયા છે, રાજા આવ્યો રોજના નિયમ પ્રમાણે પ્રણામ કરે. પણ આજે તો એક જપ, કૈવલ 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 કૈવલ. પૂછે, મહારાજ અહીંયા કોઈ આવ્યું હતું? આપ કોના નામનો જપ કરી રહ્યા છો? બોલે, આજ તો મને સાચી સમજ પડી છે. જે મારો તારો સર્વનો સર્જનહાર, પૂરી સૃષ્ટિનો સર્જનહાર, એનું હું સ્મરણ કરું છું. બોલે, એ સર્જનહાર કોણ છે? બોલે, એને જો તારે જાણવા હોય ને તો એ કાયમ પુરુષ પાસે જાઓ. એ કાયમ પુરુષ કોણ છે? બોલે, આપણા બગીચાથી આગળ ધૂણી દખાવીને બેઠા છે, ત્યાં જાઓ. ને પછી તો રાજાએ પ્રણામ કર્યા પોતાના ગુરુજીને, અને ત્યાંથી સીધા જ ઘરે ગયા. ઘરે ગયા શું કામે? પૂછવા માટે રાણીઓને કે હું જાઉં કે ન જાઉં એમ. ઘણા ભાઈઓને પૂછવું પડે કે ભાઈ કથામાં જવું છે, બોલો તમે કહો તો જાવ એમ. એવું હશે? બોલે, ના, આ તો રાજા છે. રાજાએ જોયું કે આવા મહાન પ્રતાપી પુરુષ અને એના પાસે એકલા ન જવાય. ગુરુજીએ સૂત્ર આપ્યું છે ને નિશ્રામાં, નેમી સૌ સગા બને, સગા સૌ નેમી બને. નિશ્રામાં આવું સૂત્ર આપે છે. કેટલાય નિશ્રા કેટલાય કરે છે? જરા હાથ તુમને ઊંચો કરીને બતાવો. આટલા લોકોએ નિશ્રા કરી છે, એનો મતલબ બીજા હજુ બાકી છે. નિશ્રામાં એની જ્યારે વાત આવશે ત્યારે હું આપને ચોક્કસ કહીશ આવતીકાલની કથામાં. આજે તો મારે 2 દિવસની કથા ભેગી કરવાની છે ને, એટલે પણ નિશ્રામાં પછી બાદ ગુરુજીએ સૂત્ર આપ્યું છે, નેમી સૌ સગા બને, સૌ સગા નેમી બને. તો પેલો રાજા વિચાર કરે એકલા ન જવાય, એટલે એને શું કર્યું? રાજ પરિવારમાં બધાને વાત કરી. બધી રાણીઓ, પોતાના બાળકો, બધાને લઈને રાજા ગયો. પાછું ખાલી હાથે નથી ગયો, આવું બધું બતાવ્યું છે. જો સંત સદગુરુને મળવા જઈએ તો ખાલી હાથે ન જવાય, ફળ ફૂલ આદિ બધું જ સાથમાં લીધું છે. અને પરમ ગુરુ કરુણા સાગર જ્યાં કાયમ પુરુષ જ્યાં બિરાજમાન હતા એ જગ્યા ઉપર રાજા આવ્યો. હવે આને કઈ ગામમાં કોઈને કઈ કહેણ મોકલવાની જરૂર નહોતી, કારણ કે પરિવાર જ એવડો મોટો હતો. 1100 તો રાણી, એના બધા બાળકો.
એના ઘરે બાળકો, તમે જો આખો પરિવાર, આપણો સભા મંડપ ના પડે એટલું બધું જબરદસ્ત હીરા મોતી માણેક આદિ બધું પહેરીને આમ આમ ગુરુજીના પાસે જઈએ છીએ. એમને ન જોવા બેટ સુગાદો પણ સાથમાં લીધી અને આવી પહોંચ્યા પરમ ગુરુ કરુણા સાગરના દરબારની અંદર. કરુણા સાગરને પ્રણામ કર્યા, ફળ ફલાદી આદિ બધું મૂક્યું અને પછી બે હાથ જોડીને કહ્યું, અમર સિદ્ધ યોગીએ આપના પાસે અમને મોકલ્યા છે, અમે જો અધિકારી હોઈએ ને તો અમને પણ એ કૈવલ કરતાનું લક્ષ્ય આપો ને, આપનું જ્ઞાન અમને પણ જરા સમજાવો ને. બિલકુલ વિનમ્ર ભાવે યાચના કરી પરમ ગુરુ કરુણા સાગર કાયમ પુરુષ, અને એમણે એ રાજાને મંત્ર આપ્યું છે. રાણીઓ રાજા બધાને મંત્ર ઉપદેશ આપ્યો, પોતાના દાસ બનાવ્યા. અને પછી રાજા એમ કહે છે કે તું હવે અમે રજા લઈએ. પણ ત્યાં તે અહિલા સહિલા આવીને બોલી, સાંભળો, હા આજે સાંભળો જે શબ્દ છે ને એ આપણો ગુજરાતી શબ્દ છે. 8-10 બહેનો કોઈ ગુજરી ગયું હોય ને અંદર બેસણામાં ગઈ હોય ને તો અમારે તે ગામડામાં તો લાજ કાઢે. કદાચ હવે અહીંયા લાજ ન કાઢે પણ આમ આમ આટલી સુધી ઓઢીને બેઠી હોય અને શોકમાં અંદર બધું આમ બધી બહેનો જ બેઠી હોય, એમાં બહારથી કોઈ ભાઈ આવીને કહે ને સાંભળ્યું, એટલે એના વાળું સાંભળ્યું જ ઊભું થાય. ખબર જ હોય કે આપણું છે, સાંભળ્યું આપણો શબ્દ છે. શું કહે? રાણીઓ એમ કહે છે રાજાને, સાંભળ્યું, હા ગુરુજીને આપણે આપણા ઘરે પધરામણી કરાવીએ તો? રાજા કહે, એના જેવું તો અતિ ઉત્તમ બીજું કશું જ ન હોય. ગયો છે રાજા પરમ ગુરુ કરુણા સાગર પાસે અને જઈને કહે છે, ગુરુજી અહિલા સહિલા કો અતિ ભાવ, સ્વામી મેરે ઘેર પધરાવ. અહિલા સહિલાનો બહુ ભાવ છે, આપ જો મારા ઘરે પધારો ને ગુરુદેવ, ધન ઘડી ને ધન ભાગ્ય મારું. ગુરુદેવે હા કહી, હું આવું છું. અને પછી તો હાથી ઘોડા શિગરામ મંગાવવામાં આવ્યા. પરમ ગુરુ કરુણા સાગરની પધરામણી રાજાના ઘરે કરાવવામાં આવે છે. પણ રાણીઓ આજ એની ખુશીનો કોઈ પાર નથી. હે ધન ઘડી ધન ભાગ્ય મારા, ધન ઘડી ધન ભાગ્ય મારા, ધન ઘડી
જ કહ્યું ને, આ કથા એટલે પરમ ગુરુને પોતાના બનાવવા માટેની કથા છે. ખાલી હું બોલી લઉં, તમે સાંભળી લો, થોડું ઘણું ગાઈ લે, એ નહીં. એ તો બધું કરો જ, પણ સાથમાં પરમ ગુરુ કરુણા સાગર કોને મળે છે અને આપણામાં હજુ શું ખૂટે છે એ જરા અંતરથી વિચારીએ. ભાઈ બહેનો, ખાધું પીધું બહુ ભોગવ્યું, આ સંસારના સુખ વૈભવ બધા બહુ ભોગવ્યા. ક્યારેક પોતાના માટે, પોતાના આત્મના ઉદ્ધાર માટે ક્યારેક તો કરુણા સાગરને અંદરથી પ્રાર્થના કરજો. किसी ने कहा है ना कि भगवान हर रोज मंदिर में बैठते हैं, लोग दर्शन करने के लिए आते हैं. एक दिन भगवान ने कहा, एक दिन भगवान ने कहा, ओ प्यारे, रोज कुछ मांगने के लिए आता है, कभी मेरे पास बैठने के लिए तो आ. एक बार तो मेरे पास ऐसे ही बैठेगा ना तो मैं इतना दे दूंगा कभी तुझे मांगना ही नहीं पड़ेगा. रोज मांगवा જઈએ છીએ. હે કરુણા સાગર, મારો દીકરો નથી, કાં તો કહે હે કરુણા સાગર, દીકરો છે તો કહ્યું કરતો નથી, અને દીકરો છે કહ્યું કરે છે પણ હવે બહુ મળતી નથી. કેટલી કેટલી પ્રાર્થનાઓ તમે જુઓ. પણ ક્યારે એમ કહ્યું, હે કરુણા સાગર, હવે જડતો નથી કિનારો, એ મારો ક્યાંથી આવે આરો, મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અંતરથી બજવું. ઉપાસના કરો ને તો પણ આમ એક એક શબ્દે શબ્દે આમ અંદરથી વલોપાત થઈને નીકળવો જોઈએ. બાકી તો ઉપાસના થતી હોય ને ઘણાની, તો એમાંય સવારની જે ઉપાસના થઈ ને એ તો બહુ જોયા જેવી હોય. એક બાજુ ઘરનું કામ થતું હોય, એક બાજુ ઉપાસના થતી હોય ને એવી ઝપાટા બંધ ઉપાસના જાય. જાણે અમદાવાદથી દિલ્હી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ નીકળે ને એમ એની ઉપાસના જતી હોય. પણ એવું નહીં, ભલે થોડું કરો પણ અંતરથી કરો. આપ હૃદયથી જોડાવો અને એની સામે પોતાના પાપનો ઇકરાર કરો. હે કરુણા સાગર, હું ખેલ્યો અવળી બાજી. લોકોને છેતરવાના જ કામ કર્યા છે મેં. આ તો કોઈના ખોપડા ખોલી ખોલીને જોવાતું નથી એટલે. બાકી એક એક નામ ખોપડા ખોલી ખોલીને જુઓ ને તો ખબર પડે કે આમાં કેટલો કચરો ફર્યો છે. હે, હું ખેલ્યો અવળી બાજી, બહુ ન કરવાના કામ ને કર્યા. અને વળી પાછું થઈ અંતરમાં હું રાજી, છેતરી દીધું ને. બહુ સારું કર્યું, આજે મજા પડી જશે. સાસુ એમ વિચારે કે મેં વહુને છેતરી, વહુ એમ વિચારે મેં સાસુને છેતરી, દીકરો એમ વિચારે કે મેં બાપને છેતર્યો, બાપ એમ વિચારે કે મેં દીકરાને છેતર્યો, ક્યારેક કોઈ પાડોશી એમ વિચારે કે મેં પાડોશીને છેતરી દીધો, દુકાનદાર એમ વિચારે કે મેં ગ્રાહકને છેતરી દીધો, ગ્રાહક એમ વિચારે કે મેં દુકાનદારને છેતરી દીધો. પણ હું ખેલ્યો અવળી માજી, વળી મનમાં થઈને રાજી. પણ હે કરુણા સાગર, આનો જવાબ મારે ચોક્કસ આપવો પડશે. માટે અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
એવા શ્રીમદ કરુણા સાગર પેલા યોગીને એમ કહે છે, હે યોગી, તમે પૂર્વ જન્મની અંદર કૈવલ્ય કરતાના વિયોગી હશો, એની ભક્તિ તમે ચોક્કસ કરી હશે, એટલે જ આ જન્મે તમને જિજ્ઞાસા જાગી છે. તો સાંભળો, આપણે શું સાંભળવું છે? બસ આપ એ કહો કે આનાથી વિશેષ કશું છે? મેં તો માત્ર નિરંજન સુધીની વાત કરી, પણ એનાથી તમે કંઈક બીજી વાત કરી રહ્યા છો. ત્યારે કહે, હા હે યોગીરાજ, જ્યોત સ્વરૂપ પરે પરિબ્રહ્મ નિગમ નૈતિ કરિકાવત મર્મ બ્રહ્મ પરે એકાદશ ધામ દ્વાદશ મેં કૈવલ્ય વિસરામ. એ નિરંજન પછી તો બ્રહ્મનો પ્રકાશ, બ્રહ્મ છે ત્યાં, અને બ્રહ્મ પછી બીજા 11 ધામ છે, અને એ 11 ધામ પછી 12મું ધામ એ કૈવલ્ય કરતાનું ધામ છે, અને એ ધામમાંથી હું આવ્યો છું, કૈવલ્ય કરતાનું પાટવી પરમ વિશેષ અંશ, હું ખુદ કરુણા સાગર છું. યોગીરાજ પગમાં પડી ગયા છે. હે નાથ, હે દયાલુ, હે કૃપાલુ, સાંભળો. કરી કરુણા પ્રભુ દીન જાણી, જન આપનો કર લીજીએ. જેતિ જેતિ જુગે તાત સ્વામી અંતર્યામી, આપ હો ઉપાય અંશ કો દક્ષ દેવા, અને જ્ઞાન મેવ. આવા જ્ઞાનના મેવા તમે લાવ્યા છો. હે કરુણા સાગર, પ્રથમ વંદુ ગુરુ સત સ્વામી સકલ ગુણ ગતિ સાગરમ, તાચરણ રજ લઈ ધરુ શિર પર, દ્યો ગતિ અગમ જાગરમ. બસ હવે કૃપા કરો અને મને આપનો દાસ બનાવી લો. આત્મનિવેદન કર્યું પરમ ગુરુ કરુણા સાગર. એ યોગીરાજને અધિકારી માની, અધિકારી જાણી અને એને કૈવલ્ય મંત્ર આપ્યો છે. બસ કૈવલ્ય મંત્ર જપવા લાગ્યા છે, અને પરમ ગુરુ કરુણા સાગર જતા રહ્યા છે. જે જગ્યા નિશ્ચિત હતી એ જગ્યા ઉપર જઈને બેઠા, ધૂણી દખાવીને બાવા. પણ અહીંયા પેલો યોગીરાજ બસ કૈવલ 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 એક ધૂન લાગી છે. પછી તો રાજાને જ્યારે સમાચાર મળ્યા કે મારા ગુરુને પણ કોઈક એવા પ્રતાપી ગુરુ મળી ગયા છે, રાજા આવ્યો રોજના નિયમ પ્રમાણે પ્રણામ કરે, પણ આજે તો એક જપ, કૈવલ 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 કૈવલ. પૂછીએ, મહારાજ અહીંયા કોઈ આવ્યું હતું? આપ કોના નામનો જપ કરી રહ્યા છો? બોલે, આજ તો મને સાચી સમજ પડી છે. જે મારો તારો સર્વનો સર્જનહાર, પૂરી સૃષ્ટિનો સર્જનહાર, એનું હું સ્મરણ કરું છું. બોલે, એ સર્જનહાર કોણ છે? બોલે, એને જો તારે જાણવા હોય ને તો એ કાયમ પુરુષ પાસે જાઓ. એ કાયમ પુરુષ કોણ છે? બોલે, આપણા બગીચાથી આગળ ધૂણી દખાવીને બેઠા છે, ત્યાં જાઓ. પછી તો રાજાએ પ્રણામ કર્યા પોતાના ગુરુજીને, અને ત્યાંથી સીધા જ ઘરે ગયા. ઘરે ગયા શું કામે? પૂછવા માટે રાણીઓને કે હું જાઉં કે ન જાઉં એમ. ઘણા ભાઈઓને પૂછવું પડે કે ભાઈ કથામાં જવું છે, બોલો તમે કહો તો જાવ એમ. એવું હશે? બોલે, ના, આ તો રાજા છે. રાજાએ જોયું કે આવા મહાન પ્રતાપી પુરુષ અને એના પાસે એકલા ન જવાય. ગુરુજીએ સૂત્ર આપ્યું છે ને નિશ્રામાં, નેમી સૌ સગા બને, સગા સૌ નેમી.